आशा की किरण। અને ભક્તો બહુ સાચું કહું, નબળા શબ્દો સાંભળશો જ નહીં. નબળા શબ્દો ક્યારેક જીવનમાં ટચ થઈ જશે. અને 50 ફેરી સાંભળ્યા પછી એક ફેરી નબળો શબ્દ જો ટચ થઈ ગયો, એકી ફેરીમાં તમારા ભૂકા કાઢી નાખશે, ભૂકા કાઢી નાખશે. ખાસ પાર્ટનરો હોય અને ભાઈઓ હોય, કોઈના શબ્દ નબળા સાંભળે નહીં. યાદ રાખજો, ક્યારેક ક્યારેક ખૂબ પ્રેમથી ભાઈઓ રહેતા હોય, ખૂબ પ્રેમથી રહેતા હોય, પાર્ટનરો પણ ખૂબ વફાદારીથી કામ કરતા હોય, પણ કોઈક નબળો માણસ પડખે ચડી જાય તો વેર વિખેર કરી નાખે, વેર વિખેર કરી નાખે. મેં થોડા દાડા પહેલા એક પ્રસંગ કીધો તો, બનેલી સત્ય ઘટના. એક બહુ મોટા શેઠ, ખૂબ સારો ધંધો ચાલે, પછી શેઠની થોડી ઉંમર થઈ, છોકરાને ધંધો સોંપ્યો. છોકરા ધંધો બરાબર ચલાવતા હતા, મોટો છોકરો હેન્ડલિંગ કરતો હતો. પણ ધંધામાં થોડી મંદીનું વાતાવરણ આવ્યું, એટલે ધંધામાં થોડી મંદી આવી. અને નાના ભાઈને કોઈકે કાન ભંભેરણી કરી, તને ખબર લાગે ધંધા મંદી, મંદી બંદી કાંઈ નથી, તારો ભાઈ થોડું થોડું એક બાજુ કરી રહ્યો છે. અને એના શબ્દ ટચ થઈ ગયા, અડી ગયા. ઘેર જઈને માંગણી કરી, મારે સ્કૂટી લેવી છે, 50,000ની સ્કૂટી લેવી છે. અને ભાઈએ કીધું કે હમણાં ધંધામાં થોડુંક 19-20 છે, થોડા દી જૂની છે, અને ચલાવી લે ને. તો કાંઈ બોલ્યો નહીં. અને બહાર નીકળ્યો, કાંઈ બોલ્યો નહીં, ઉદાસ થઈ ગયો. એ બહાર નીકળ્યો, રસ્તામાં જતો હતો. થોડી વાર થઈને તો સોનાના શોરૂમમાં ભાઈ અને ભોજા બેયને જોયા. આના મગજ ફાટી ગયો. ઘેરે આવ્યા અને બાપાને કહે છે મારે સ્કૂટી લેવી, ન્યા રૂપિયામાં આલા આવે છે આપવા, અને પોતે શોરૂમમાં જાય અને નવા નવા દાગીના કઢાવે, ન્યા વાંધો નથી આવતો. એના પિતાશ્રીના મુખમાંથી શબ્દો નીકળ્યા કે તું ભાઈને સમજવામાં કંઈક ભૂલ કરતો. શું ભૂલ કરે કે હું જોઈને આવ્યો ને? એના પિતાશ્રી કાંઈ પણ વાત કર્યા સિવાય, ફેમિલી સોની હતા, એને રિંગ મારી કીધું અહીં આવ્યો તો થોડું કામ છે. એ સોની આવ્યો. બાપુ શું કામ હતું? આજ મોટા ભાઈ શોરૂમે આવ્યા તો આવ્યા હતા ને. શું કામ આવ્યા હતા? તો કે ભાભીના 5 લાખના દાગીના વેચવા માટે આવ્યા હતા. એ કીધું હમણાં થોડી તકલીફ છે, નાના ભાઈને સ્કૂટી લેવી છે, 50ની સ્કૂટી લઈ દેવું ને બાકી બીજું ત્રીજું કરવા માટે ભાભીના ઘરેણાં વેચવા માટે આવ્યા હતા. આ શબ્દ સાંભળતાની સાથે બાપાની આંખોમાંથી આંસુડીને તારાઓ થઈ. અને ઇતિહાસે આ બનેલી સત્ય ઘટના. હજી આ બધી ચર્ચાઓ થતી હતી. પછી તો નાના ભાઈને પસ્તાવો થયો. જ્યાં ઘરમાંથી બહાર નીકળવા માટે નાનો ભાઈની પાસે માફી માંગવા ગયો. ભાઈ અને ભોજાય બેમાંથી એક ઘરમાં ન થાય, 2 ઘર બહાર છોડી હાલી નીકળ્યા હતા. એટલે કહું છું, દુનિયામાં શબ્દ કોઈનો અડી ન જાય. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.